टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદના રાણીપ વિસ્તારમાં વાલીઓએ ઉજવણી કરી છે। શિક્ષણ પ્રધાન ફોટો સાથે વાલીઓએ ઉજવણી કરી છે। આરટીમાં આવક મર્યાદા 6 લાખ કરવાનો નિર્ણય યોગ્ય તેવું વાલીઓએ કહ્યું। બોગસ દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવવાની જરૂર નહીં। તો આરટીમાં આવક મર્યાદા વધારવાના રાજ્ય સરકારના નિર્ણયને કોંગ્રેસે પણ આવકાર્યો છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકારના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આરટીમાં આવક મર્યાદા વધારવાનો નિર્ણય યોગ્ય છે, પરંતુ આવક વધારવા સાથે જનસંખ્યા મુજબ બેઠકમાં પણ વધારો કરવો જોઈએ। આરટીના નિયમ મુજબ સરકાર શિક્ષકોની અને વર્ગખંડની ઘટ પૂર્ણ કરે તેવી કોંગ્રેસે માંગ કરી। શાળાઓનો રાફડો ફાટ્યો છે, પણ એડમિશનોની પ્રવેશ માટેની જે સીટો વધવી જોઈએ એ તો સરકાર વધારતી નથી। સૌથી મોટી સરકારે આવકના માપદંડ વધાર્યા છે, તો સરકારે બેઠકોની સંખ્યા પણ વધારવી જોઈએ અને વધુમાં વધુ લોકોને, વધુમાં વધુ વાલીઓને, એના બાળકોને શિક્ષણનો અધિકાર મળે અને શિક્ષણના અધિકારથી ગુજરાતની પ્રગતિ થાય એ દિશામાં સરકારે કરવું જોઈએ। તો આ તરફ રાજ્ય સરકારના નિર્ણયને લઈને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વાલીઓએ ઉજવણી કરીને શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર, પ્રફુલ્લ પાનસેરિયા અને રાજ્ય સરકારનો આભાર માનતા કહ્યું કે ઘણા સમયથી વાલીઓની માંગ હતી તે રાજ્ય સરકારે સ્વીકારી તે બદલ આભાર। આરટીમાં આવક મર્યાદા વધી જવાથી હવેથી બોગસ દસ્તાવેજોના આધારે શાળામાં પ્રવેશ મેળવતા કિસ્સાઓ ઘટી જશે। વાલી દ્વારા માંગ પણ કરવામાં આવી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં 1.5 લાખથી વધુ આવકવાળાના પ્રવેશ રદ કરાયા હતા, તેઓને પુનઃ પ્રવેશ આપવામાં આવે। તો માંગણી સ્વીકારવા બદલ સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। આ નિર્ણયને વિપક્ષ પણ આવકારી રહ્યું છે અને સાથે સાથે દરેક વાલી આ નિર્ણયને આવકારી રહ્યા છે અને શિક્ષણ પ્રધાનનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે।